શું તમે જાણો છો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાન હવે મરજીથી નહીં પણ મજબૂરીથી લેવામાં આવે છે. તમે કહેશો અમદાવાદ સિવિલમાં દાન છે નું? ત્યાં રોગી કલ્યાણ સમિતિ કરીને એક સમિતિ ચાલે છે, ટ્રસ્ટ ચાલે છે, જેમાં તમે દાન કરી શકો, જેના પૈસા ત્યાં જે દર્દીઓ છે તેમની સારવાર માટે, તેમની સુવિધાઓ માટે, જે ડોક્ટર્સ છે તેમની સુવિધાઓ માટે વાપરવામાં આવે છે. ફેર ઇનફ, એટલું થાય વાંધો નથી. પણ ત્યાં લિકર પરમિટ આપવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર લિકર પરમિટ આપવામાં આવે છે, જેને પણ તેની જરૂર હોય તે ત્યાંથી પરમિટ કઢાવી શકે છે. વસ્તુ ત્યાં છે કે એ નવી લિકર પરમિટ જો તમારે લેવી હોય તો તેના 25,000 રૂપિયા અને રિન્યુ કરાવવી હોય તો 20,000 રૂપિયા આપવા પડે છે. અને આ કોઈ સરકારી ફી નથી. સરકારી ફીને બાદ કરતા આ ફરજિયાત દાન જે છે તે તમારે ત્યાં અમદાવાદ સિવિલમાં રોગી કલ્યાણ સમિતિમાં આપવું પડે છે. હવે રોગી કલ્યાણ સમિતિના નામે ચાલતા આ ખેલનું જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું ત્યારે કે આ કયો નિયમ છે, તો તેમણે ગોળ ગોળ જવાબ આપ્યો. હવે સવાલ એ છે કે રાજ્ય ડ્રાય સ્ટેટ છે અને તમે હેલ્થ ગ્રાઉન્ડ પર જ્યારે પરમિટ આપો છો તો તેની સામે આટલી મોટી રકમ કેમ? દાન તો દિલથી હોય ને. ધરાર ધર્મ કરાવવા જેવી વાત થઈ. આ તો ગરીબ દર્દીઓના નામે થતી આ લૂંટ પર સરકાર મૌન છે, તેમને પૈસા મળી રહ્યા છે. એક આંકડો હું તમને બતાવું કે ભાઈ અમદાવાદમાં 14,000 જેટલી પરમિટ અપાઈ છે. એના પર પર્સન એટલે એક વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા પણ જો લેવામાં આવે તો 14,000 ઇન્ટુ 20,000 26 કરોડ રૂપિયા જેટલા પૈસા રોગી કલ્યાણ સમિતિમાં દાનના નામે મળે છે. હવે એના પૈસા ક્યાં વપરાય છે એ મુદ્દો નથી. મુદ્દો એ છે કે જ્યારે તમારે દાન લેવું છે તો તમારે કોઈને આવી રીતે ફોર્સ ન કરવો જોઈએ કે લિકર પરમિટ જો તમારે, કારણ કે ગુજરાત ડ્રાય સ્ટેટ છે, અહીંયા આગળ દારૂ મળતો નથી, પણ જેને પીવો છે તેમના માટે આ મુદ્દો છે કે એમના માટે તમારે કમ્પલસરી તેમની પાસેથી પૈસા શા માટે લેવામાં આવે છે. તમારું આ મામલે શું માનવું છે કોમેન્ટમાં જણાવશો. અને આ સિસ્ટમ બદલાવી જોઈએ કે ના બદલાવી જોઈએ તે પણ જણાવશો.